24 કલાકમાં જ બમ્પ ઉખાડીને ફેંકી દેવાયા કરમસદ આણંદ મહાનગરપાલિકાના તગલખી નિર્ણયો. આણંદ વિદ્યાનગર રોડ ઉપર પહેલા પીળા પટ્ટાનો ખર્ચ, પછીથી ત્રણ બમ્પ થોડા અંતરે લગાવ્યા અને 24 કલાકમાં તેને ઉખાડીને ફેંકી દીધા. નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. ये क्यों निकाल रहे हो? निकालने के लिए बोला है। किसने बोला? नाम हमको नहीं मालूम। नाम नहीं मालूम? क्या बात, को नाम मालूम नहीं है ना? આ બમ્પ હવે કોમમાં આવે ખરા? ના આવે. આ બમ્પ હવે કોમમાં આવે ખરા? ના આવે. 24 કલાક માટે જ લગાવેલા બમ્પથી નાગરિકોમાં ચર્ચાનો વિષય બની ગયો. કેટલાક કહે છે ફક્ત ચૂંટણીના દિવસ પૂરતા જ લગાવ્યા હશે. કેટલાક નાગરિકો ચર્ચા કરે છે કે નેતાજીની લક્ઝરિયસ કારને આ બમ્પ અવરોધરૂપ હશે. આ મોટા બોલ્ટો જે રોડ ઉપર પડેલા છે તે કોઈના સાધનોને પંચર કરશે તો એની દશા શું થશે તેવું કંઈ વિચાર્યું છે ખરું કોઈએ? કે બસ પોતાની મનમાની જ ચલાવવાની? નાગરિકોમાંથી તો કોઈ જણાવી શકશો કે આ બમ્પનો ખર્ચો કેટલો થયો હશે, કે પછી કોઈ કોન્ટ્રાક્ટરે 24 કલાક માટે ટેસ્ટિંગ કરવા માટે આપ્યા હશે? આ ઉખેડાલા બમ્પને હવે કોણ કેટલામાં લેશે તે જોવાનું રહ્યું. આવા મોહમ્મદ તગલક જેવા વિચારધારા ધરાવતા આ ઓફિસરો ફક્ત પોતાના ઓળખીતા કોન્ટ્રાક્ટરોને આવું કંઈક કોન્ટ્રાક્ટ મળે તે હેતુથી જ તાત્કાલિક નિર્ણય લેતા હશે, કે પછી આણંદની પ્રજાના પૈસાની લાણી કરવા આવ્યા છે? આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.